નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખંભાળિયાથી અમારા રિપોર્ટર નિલેશ જોશી સાથે. ખંભાળિયાના વિરમદળ રોડ પર શાકભાજીના વેપારીની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. 35 તોલા સોનાના દાગીના લૂંટવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરાઈ. મૃતક આશિકભાઈ લાખાને આવાવરૂ સ્થળે બોલાવી ઇકો કારમાં જીવલેણ હુમલો કરાયો. હત્યા બાદ મૃતદેહ બાવળોની ઝાડીમાં ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા. મુખ્ય સૂત્રધાર હાજાભાઈ આસાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર પોલીસ સંકજામાં. ડિસ્કવરી પંચનામાના આધારે પોલીસે 35 તોલા સોનાના દાગીના સહિત મહત્વના પુરાવા કબજે કર્યા. પોલીસે છરી, ઇકોકાર, મોબાઈલ રોકડ સહિત કુલ 29.27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દેવભૂમિ દ્વારકા પોલીસની ઝડપી કામગીરીથી બ્લાઇન્ડ મર્ડર કેસનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.